હેલો ગાઈસ, જો તમારે બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો અને જે પ્રક્રિયાઓનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક આપણે ભણવાનો છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં કયા કયા સોપાનોનો સમાવેશ થાય છે. તો પુનઃસંયોજિત ડીએનએ જે ટેકનોલોજી છે તેની અંદર અલગ અલગ 8 સોપાનોનો આપણે સમાવેશ કરીએ છીએ, જે સોપાનોને આપણે ડિટેલમાં આ વિડિયોની અંદર સમજવાના છે. તો સૌપ્રથમ પહેલું કયું સોપાન છે? તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર સૌપ્રથમ આપણે ડીએનએ નું અલગીકરણ કરીએ છીએ. તો જે તે કોષ છે એ કોષમાંથી આપણે ડીએનએ ને શું કરીએ છીએ? અલગ કરીએ છીએ. તો પહેલું જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ. તેને કેવી રીતે કરીએ છીએ તેને આપણે પછી ડિટેલમાં સમજીએ. ત્યાર પછી બીજું સોપાન તરીકે જે ડીએનએ મળે છે એ ડીએનએ ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા તેના ટુકડા કરીએ છીએ. એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ નું અવખંડન એટલે કે ડીએનએ ના શું કરવા? ટુકડા કરવા. એટલે કે ડીએનએ છે તે નાના નાના ટુકડામાં શું થાય છે? ટુકડામાં વિભાજિત થાય છે. હવે જે ડીએનએ ના નાના નાના ટુકડા જે વિભાજિત થાય છે તેમાં ઈચ્છિત જનીનનું આપણે અલગીકરણ કરવાનું છે. તો ત્રીજું સોપાન કયું છે? ઈચ્છિત જનીનનું અલગીકરણ. કારણ કે ડીએનએ ના જે ટુકડાઓ છે તેમાં તો ઘણા બધા પ્રકારના જનીનો છે. તેમાંથી આપણે જે ટાર્ગેટ જે જનીન છે, જે ઈચ્છિત જનીન છે, એ ઈચ્છિત જનીનને આપણે તે ટુકડાઓમાંથી અલગ કરવાનું છે. ત્યાર પછી પીસીઆર પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનનું ગુણન કરવાનું છે. તેની ઘણી બધી નકલો તૈયાર કરવાનું છે. તો પીસીઆર દ્વારા ઈચ્છિત જનીનનું વિસ્તરણ. તો પીસીઆર દ્વારા ઈચ્છિત જનીનનું શું કરીએ છીએ મિત્રો? વિસ્તરણ કરીએ છીએ. પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન આ એક પદ્ધતિ છે. એ પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનની ઘણી બધી કાર્બન કોપીઓ આપણે તૈયાર કરીએ છીએ. ત્યાર પછી જે તે ઈચ્છિત જનીનને આપણે વાહકની સાથે જોડીએ છીએ. તો પાંચમું સોપાન તરીકે ઈચ્છિત જનીનને વાહકની સાથે જોડાણ. તો પાંચમા સોપાનની અંદર આપણે શું કરીએ છીએ? વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ કરીએ છીએ અને પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. ત્યાર પછી જે પુનઃસંયોજિત ડીએનએ છે એ પુનઃસંયોજિત ડીએનએ ને આપણે યજમાન કોષની અંદર સ્થાનાંતરિત કરીએ છીએ. તો પુનઃસંયોજિત ડીએનએ ને યજમાન કોષમાં સ્થાનાંતર. ઈચ્છિત જનીનને વાહકની સાથે જોડાણ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. એ પુનઃસંયોજિત ડીએનએ ને આપણે યજમાન કોષની અંદર શું કરીએ છીએ? સ્થાનાંતરિત કરીએ છીએ. ત્યાર પછી એ યજમાન કોષને યોગ્ય સંવર્ધિત માધ્યમની અંદર તેનું સંવર્ધન કરીએ છીએ. તો યજમાન કોષનું યોગ્ય સંવર્ધિત માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન. મોટા પ્રમાણમાં તેનું સંવર્ધન કરીએ છીએ. ત્યાર પછી આઠમો ટોપિક, જે આઠમું જે સોપાન છે તે ઈચ્છિત નિપજનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. આપણે જે યોગ્ય સંવર્ધિત માધ્યમની અંદર યજમાન કોષનું આપણે વ્યાપક સ્તરે જે સંવર્ધન કર્યું, ત્યાર પછી આપણે ઈચ્છિત જે નિપજ જે મેળવવાની છે એ ઈચ્છિત નિપજનું આપણે શું કરીએ છીએ? નિષ્કર્ષણ કરીએ છીએ. તો ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ કરવું. આમ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં આપણે અલગ અલગ 8 સોપાનોને એક પછી એક ડિટેલમાં આપણે અહીંયા સમજવાના છીએ. મિત્રો કયા 8 સોપાનો છે? તો પહેલું તો જે તે કોષ છે એ કોષમાંથી આપણે ડીએનએ ને શું કરીએ છીએ? અલગ કરીએ છીએ.
ત્યાર પછી શું કરીએ છીએ મિત્રો, તો ડીએનએ ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા તેને ટુકડા કરીએ છીએ, અલગ અલગ નાના નાના ટુકડામાં વિભાજિત કરીએ છીએ. એ ટુકડાની અંદર આપણું ઈચ્છિત જનીન પણ છે. ત્યાર પછી આપણે એ ઈચ્છિત જનીનનું શું કરીએ છીએ, અલગ કરીએ છીએ. ત્યાર પછી પીસીઆર દ્વારા એ ઈચ્છિત જનીનનું ગુણન કરીએ છીએ, તેનું વિસ્તરણ કરીએ છીએ, એટલે કે ઘણા બધી તેની નકલો તૈયાર કરીએ છીએ. ત્યાર પછી જે ઈચ્છિત જનીનને આપણે વાહકની સાથે જોડીને પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. એ પુનઃસંયોજિત ડીએનએ ને ત્યાર પછી આપણે કોઈ યજમાન કોષની અંદર દાખલ કરીએ છીએ, બરોબર. ને ત્યાર પછી એ યજમાન કોષનું યોગ્ય સંવર્ધિત માધ્યમની અંદર તેનું વ્યાપક સ્તરે શું કરીએ છીએ, સંવર્ધન કરીએ છીએ. ને ત્યાર પછી ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ કરીએ છીએ. તો અલગ અલગ જે આપણે 8 સોપાનો છે એ 8 સોપાનોને આપણે અહીંયા ડિટેલમાં સમજવાના છે. તો જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ. પહેલું સોપાન જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ. તો રુચિ પ્રમાણેના ઈચ્છિત જનીન, રુચિ પ્રમાણેના જનીનના અલગીકરણની સાથે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની શરૂઆત થયેલી છે. તો રુચિ પ્રમાણેના જનીનના અલગીકરણની સાથે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની શું થઈ ગઈ છે મિત્રો, ટેકનોલોજીની શરૂઆત થઈ. એ રુચિ પ્રમાણેના જે જનીન છે તેના અલગીકરણ આપણે કરવું હોય તો પહેલા આપણે કોષમાંથી ડીએનએ ને અલગ કરવો પડે છે. તો ડીએનએ ક્યાં આવેલો છે મિત્રો, તો કોષ કેન્દ્રમાં આવેલો છે. તો આપણે પહેલા તેના માટે શું કરીશું, તો કોષનું જે આવરણ છે, આપણે કોષ દિવાલની વાત કરીએ તો કોષનું જે આવરણ, જે કોષ દિવાલ ને આપણે પહેલા દૂર કરવી પડે છે. તો કોષનું જે આવરણ, જે કોષ દિવાલને દૂર કરવા માટે માની લો કે વનસ્પતિ કોષ હોય, તો વનસ્પતિ કોષની જે કોષ દિવાલ એ સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. માટે તો સેલ્યુલેઝ અને પેક્ટિન જ ઉત્સેચકની સારવાર આપીશું. તો વનસ્પતિ કોષમાં સેલ્યુલેઝ અને બીજું પેક્ટિનેઝ આ ઉત્સેચકની સારવાર આપીએ તો તેની કોષ દિવાલ દૂર થાય છે. કોઈ પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષમાં ડિટર્જન્ટ દ્વારા આપણે તેનું આવરણ દૂર કરીશું, ડિટર્જન્ટ દ્વારા, બરોબર. તેનું જે કોષ રસ પટલ ડિટર્જન્ટ દ્વારા દૂર કરી શકાય છે. કોઈ ઈસ્ટ કોષ કે ફૂગ હોય તો કાઇટિનેજ ઉત્સેચક દ્વારા. તો જે પ્રકારનો જે કોષ હોય છે તે પ્રમાણે જે તે ઉત્સેચકથી તેની સારવાર આપવામાં આવે છે. માની લો કે કોઈ બેક્ટેરિયલ કોષ છે, બેક્ટેરિયલ કોષ હોય તો લાઇસોઝાઇમ ઉત્સેચક દ્વારા તેની સારવાર આપવામાં આવે છે. પરિણામે બહારનું આવરણ શું થાય છે, દૂર થાય છે. ત્યાર પછી જે તે કોષને પ્રોટીન ઉત્સેચક દ્વારા પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીન ઉત્સેચક વાપરીએ છીએ, લિપિડને દૂર કરવા માટે લાઇપેઝ ઉત્સેચક વાપરીએ છીએ, આરએનએ ને દૂર કરવા માટે રિબોન્યુક્લિયેઝ વાપરીએ છીએ, ન્યુક્લિયેઝ ઉત્સેચક વાપરીએ છીએ. આ રીતે અલગ અલગ ઉત્સેચક દ્વારા જે તે ડીએનએ ને અલગ અલગ જે દ્રવ્યો છે, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લિપિડ છે, તેમનામાંથી તેની સાથે તેને દૂર કરવામાં આવે છે. તો કોષમાંથી ડીએનએ ના અલગીકરણ માટે વિવિધ ઉત્સેચકની આપણે શું આપીએ છીએ મિત્રો, સારવાર આપીએ છીએ. અને આ ઉત્સેચક દ્વારા વિવિધ દ્રવ્યોની સાથે ડીએનએ નું શું કરીએ છીએ, આપણે અલગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી એ માધ્યમની અંદર ઠંડો આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. ત્યાર પછી માધ્યમમાં શું ઉમેરીએ છીએ, ઠંડો આલ્કોહોલ. ઠંડો આલ્કોહોલ ની અંદર જે ડીએનએ નું શું થાય છે, અવક્ષેપણ થાય છે. ઠંડો આલ્કોહોલ ઉમેરતા શું થાય છે, ડીએનએ નું અવક્ષેપણ થાય છે. પરિણામે શુદ્ધ સ્વરૂપમાં ડીએનએ આપણે પ્રાપ્ત થતો હોય છે. ને સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા, ત્યાર પછી સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા, આ બધી પદ્ધતિ આપણે ડિટેલમાં આગળના વિડિયોની અંદર સમજી ગયેલા છીએ. એ સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા શુદ્ધ ડીએનએ નું શું કરવામાં આવે છે, શુદ્ધ ડીએનએ નું અલગીકરણ કરવામાં આવે છે, અથવા શુદ્ધ ડીએનએ ને દૂર કરવામાં આવે છે, દૂર કરવામાં
આવે છે। તો મિત્રો આપણે આ પહેલું સોપાન જનિત દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ તો કોષની અંદર જે ડીએનએ છે તેમાંથી બહાર કાઢીને તેને શુદ્ધ સ્વરૂપમાં આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ તો તેના માટે વિવિધ એન્ઝાઇમ ઉત્સેચકોની સારવાર આપવામાં આવે છે ને એ ઉત્સેચકો દ્વારા આપણે જે તે દ્રવ્યોની સાથે ડીએનએ ને પણ શું કરીએ છીએ અલગ કરતા હોઈએ છીએ। ત્યાર પછી જે તે માધ્યમની અંદર આપણે ઠંડો આલ્કોહોલ ઉમેરીએ છીએ ઠંડો આલ્કોહોલની અંદર ડીએનએ નું શું થાય છે અવક્ષેપન થાય છે ને ત્યાર પછી સ્પુલિંગ પદ્ધતિ દ્વારા આપણે શુદ્ધ ડીએનએ ને આપણે તેમાંથી શું કરીએ છીએ દૂર કરતા હોઈએ છીએ। ત્યાર પછી આવે બીજું સોપાન। બીજું જે સોપાન છે તે ડીએનએ ખંડની કાપણી અથવા ડીએનએ નું અવખંડન। તો ડીએનએ ના જે ટુકડાઓ કરવા માટે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ। રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ઇષ્ટતમ પરિસ્થિતિ બનાવીને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ના શું કરવામાં આવે છે ટુકડા કરવામાં આવે છે। જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ આપણે ડીએનએ ના ટુકડા કરવા માટે કરીએ છીએ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ વાહકને કાપવા માટે પણ કરીશું। એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણે શું કરીએ છીએ વાહક એટલે કે પ્લાઝમિડ ને કાપવા માટે કરીશું। પરિણામે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે ડીએનએ જે કપાય છે ને એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે વાહક કપાય છે એ બંનેના જે પૂરક ચીપકુ છેડાઓ એકમેક સાથે જોડાવા માટે બંધ બેસતા ત્યાં ગોઠવાતા હોય છે। બંનેને આપણે એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપીએ છીએ ડીએનએ ને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપીએ છીએ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા વાહકને પણ કાપીશું જેથી તેના પૂરક ચીપકુ છેડાઓ એકમેક સાથે જોડાવા માટે સક્ષમ બનતા હોય છે। એ કાપતો બંનેના પૂરક ચીપકુ છેડા એકમેક સાથે જોડાવા માટે સક્ષમ બને છે। ઇચ્છિત જનીનનું અલગીકરણ તો જે ઇચ્છિત જનીનનું અલગીકરણ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો જે ડીએનએ ના જે ટુકડાઓ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે શું કરીએ છીએ તેનો છૂટા પાડીએ છીએ એકબીજાથી અલગ કરતા હોઈએ છીએ। તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે ડીએનએ ના ટુકડાનું શું કરીએ છીએ અલગીકરણ કરવામાં આવે છે। હવે જે ડીએનએ નો જે ટુકડો હોય છે ના છેડે ફોસ્ફોરિક એસિડ આવેલો છે ફોસ્ફેટ હોય છે જેથી તે કયો વીજભાર ધરાવે છે તો ઋણ વીજભારિત હોય છે। તો ડીએનએ છે તે ઋણ વીજભારિત હોય છે। તો મિત્રો ડીએનએ જો ઋણ વીજભારિત હોય તો તેને આપણે અર્ધઘટ અગારો જેલ ની અંદર મૂકવામાં આવે। અગારો જેલ ની અંદર આ ડીએનએ ના ટુકડાને મૂકવામાં આવે તો આ ડીએનએ ના ટુકડાઓ એ ધન ધ્રુવ તરફ સ્થાનાંતરિત થાય છે। તો અગારો જેલ ની અંદર જે વિષ ધ્રુવ જે ગોઠવેલા હોય છે એક ધન વીજભારિત હોય છે જેને આપણે એનોડ કહીએ છીએ અને જે ઋણ વીજભારિત હોય છે તેને કેથોડ કહેવામાં આવે છે। તો આ જે ડીએનએ ના ટુકડાઓ એ ઋણ વીજભારિત હોય છે માટે તે એનોડ તરફ સ્થાનાંતરિત થાય છે તો આવી રીતે તે સ્થાનાંતરિત થતા હોય છે। જે નાના ટુકડાઓ હોય છે તે વધારે લાંબા અંતર સુધી તેનું પ્રસરણ થતું હોય છે। તો આ બધા ડીએનએ ના ટુકડાઓનું શું થયું અલગીકરણ થયું। તો ઇચ્છિત જનીનનું આપણે શું કરીએ છીએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા તેનું અલગીકરણ કરતા હોઈએ છીએ। ત્યાર પછી ચોથું જે સોપાન
પીસીઆર પદ્ધતિ દ્વારા જે ઈચ્છિત જનીનનું આપણે શું કરીએ છીએ ગુણન કરવાનું છે. તો પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ દ્વારા ડીએનએ ના જે ખંડ છે એટલે કે જે ઈચ્છિત જનીન છે તેની આપણે ઘણી બધી નકલો તૈયાર કરીશું મિત્રો. હવે મિત્રો પીસીઆર પદ્ધતિ જેને આપણે પોલિમરેઝ ચેઇન રિએક્શન કહેવામાં આવે છે, જેનું ગુજરાતી શું થશે મિત્રો? પોલી એટલે કે બહુ, મરેજ એટલે કે ઉત્સેચક, ચેઇન એટલે કે શૃંખલિત, રિએક્શન એટલે કે પ્રતિક્રિયા. તો બહુ ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા દ્વારા ઈચ્છિત જનીનની ઘણી બધી નકલો આપણે તૈયાર કરી શકીએ છીએ. એનો મતલબ કે પીસીઆર પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનનું ગુણન કરવામાં આવે છે. ઈચ્છિત જનીનનું શું કરવામાં આવે છે? ઈચ્છિત જનીનનું ગુણન કરવામાં આવે છે. તો ઈચ્છિત જનીનનું જો ગુણન કરવું હોય, તેની ઘણી બધી કાર્બન કોપીઓ તૈયાર કરવી હોય તો તેના માટે પીસીઆર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક, એક એન્ઝાઇમ છે, અને બીજું આરએનએ પ્રાઇમર. આરએનએ પ્રાઇમરના બે સેટ, કેટલા સેટની જરૂર પડે છે? બે સેટની જરૂર પડે છે. તો આરએનએ પ્રાઇમર શું છે? તો એ લેબોરેટરીની અંદર સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રોટાઇડની નાની શૃંખલા ને આપણે આરએનએ પ્રાઇમર કહીએ છીએ. એ આરએનએ પ્રાઇમર પર જે રિબોન્યુક્લિયોટાઇડના અણુ આવેલા હોય છે તે જે મૂળ પિતૃ ડીએનએની જે શૃંખલા હોય છે તેને પૂરક હોય છે. તેની અંદર માની લો કે આ ઈચ્છિત જનીન છે. આ ઈચ્છિત જનીનનું આપણે રેપ્લિકેશન કરીએ, સ્વયંજનન કરીએ તો એ જનીનમાંથી બે જનીન આપણને મળે છે. તાઈતા બે જનીન આપણને પ્રાપ્ત થાય છે. એક ચક્ર દરમિયાન એક ઈચ્છિત જનીનમાંથી બે જનીનો પ્રાપ્ત થાય છે. આ રીતે અનેક ચક્રો જો ફેરવવામાં આવે તો આપણને ઘણી બધી નકલો તેની પ્રાપ્ત થતી હોય છે. એટલે કે આપણને અબજો નકલો પણ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. આ જે સ્વયંજનનની જે ક્રિયાવિધિ છે તેની અંદર ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તો શરૂઆતમાં જ્યારે પીસીઆર પદ્ધતિની શોધ થઈ તે વખતે આપણે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ત્યાં ઉપયોગ કરતા હતા. ને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ દરેક ચક્ર વખતે ત્યાં એડ કરવો પડતો હોય છે. એક ચક્ર ભર્યું, એકમાંથી બે ઈચ્છિત જનીનો પ્રાપ્ત થયા, તેની અંદર પણ આપણે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એડ કર્યો. બીજા ચક્ર વખતે ફરી પાછો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એડ કરીશું. જેટલા ચક્રો ફેરવીશું તેટલી વાર ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને ત્યાં એડ કરવામાં આવે છે. પરિણામે આ આખી જે ક્રિયાવિધિ છે એ ખૂબ જ કંટાળાજનક હોય છે. આ ક્રિયાવિધિ માત્ર કંટાળાજનક જ નથી, પરંતુ કેટલીક વાર તેની અંદર ભૂલની શક્યતા પણ થતી હોય છે. એટલે કે ભૂલ ભરેલી ક્રિયાવિધિ છે. માટે 1985 ની અંદર કેરી મુલિસ, કયો સાયન્ટિસ્ટ? કેરી મુલિસ અને તેના સાથીદારોએ 1985 ની અંદર થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી, કયા બેક્ટેરિયામાંથી? થર્મસ એક્વેટિક બેક્ટેરિયા. આ થર્મસ એક્વેટિક બેક્ટેરિયા એ થર્મોફિલિક બેક્ટેરિયા છે મિત્રો. કેવા બેક્ટેરિયા છે? થર્મોફિલિક બેક્ટેરિયા છે. થર્મોફિલિક બેક્ટેરિયા છે, પરિણામે તે 95 સેન્ટીગ્રેડ સુધી પણ તે રહી શકે છે. કેટલા સેન્ટીગ્રેડ સુધી ટકી શકે છે? 95 સેન્ટીગ્રેડ. એટલે કે ગરમ પાણીના ઝરણાઓ, જે ગરમ પાણીના જે જરાઓ હોય છે તેની અંદર પણ આ થર્મસ એક્વેટિક બેક્ટેરિયા રહી શકતા હોય છે. તો કેરી મુલિસ અને તેના સાથીદારોએ થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ આ ઉત્સેચકને અલગ કર્યો ને આ ઉત્સેચકનો ઉપયોગ તેમણે પીસીઆર પદ્ધતિની અંદર કર્યો. તો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને શોર્ટની અંદર આપણે કહેવું હોય તો થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો પોલિમરેઝ ઉત્સેચક છે. માટે તેને TAQ પોલિમરેઝ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો TAQ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ પીસીઆર પદ્ધતિની અંદર જો કરવામાં આવે તો ત્યાં આગળ દરેક ચક્ર વખતે આ ઉત્સેચકને વારંવાર એડ કરવાની જરૂર હોતી નથી. માત્ર એક જ વખત TAQ પોલિમરેઝ ઉત્સેચકને એડ કરવામાં આવે છે તો પણ આપણે જે તે ઈચ્છિત જનીનની અનેક ચક્રોને પરિણામે ઘણી બધી એટલે કે અબજો નકલો પ્રાપ્ત કરીએ છીએ. તો જે ત્રુટિ હતી
જે મર્યાદા હતી પીસીઆર પદ્ધતિની પહેલા શું હતી કે દરેક ચક્ર વખતે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને એડ કરવો પડતો હતો, જે ક્રિયાવિધિ કંટાળાજનક હતી અને ભૂલની શક્યતામાં પણ વધારો કરતી હતી. માટે જ 1985 ની અંદર કેરી મુલિસ અને તેના સાથીદારોએ શરૂઆતમાં જે પીસીઆર પદ્ધતિ શોધાઈ તેના 1 વર્ષની અંતે તેમને થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ હવે તે પીસીઆર પદ્ધતિની અંદર કરેલ છે. તો થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો ઉત્સેચક કયો છે? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનો ઉપયોગ હવે પીસીઆર પદ્ધતિની અંદર કરવામાં આવે તો દરેક ચક્ર વખતે આ ઉત્સેચકને એડ કરવાની જરૂર હોતી નથી. માત્ર એક જ વાર થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને જો એડ કરવામાં આવે તો પણ આપણે અનેક ચક્રોને પરિણામે જે તે ઇચ્છિત જનીનની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આ જે થર્મસ એક્વેટિક બેક્ટેરિયા છે તેનો કુદરતી વસવાટ, તો થર્મસ એક્વેટિક બેક્ટેરિયાનો કુદરતી વસવાટ એ યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનની ગરમ વસંત ઋતુ. તો યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનની જે ગરમ વસંત ઋતુની અંદર આ થર્મસ એક્વેટિક બેક્ટેરિયા ત્યાં આગળ જોવા મળતા હોય છે, તે તેનો કુદરતી વસવાટ છે. કેટલીક વાર જે આપણે ઇચ્છિત જનીન જે પ્રાપ્ત થાય છે એ ઇચ્છિત જનીનને કોઈ વાહક સાથે જોડીને તેનું જો ક્લોનિંગ કરવું હોય તો પણ તેના માટે આપણે ઇચ્છિત જનીનનો ત્યાં આગળ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ક્લોનિંગ દ્વારા તેની પણ ઘણી બધી નકલો પ્રાપ્ત કરવી હોય તો પણ આપણે ઇચ્છિત જનીનને કોની સાથે જોડીએ છીએ? તો વાહક સાથે જોડીએ છીએ અને પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. એ પુનઃસંયોજિત ડીએનએ નું ક્લોનિંગ તરીકે ઉપયોગ કરીને પણ તેની ઘણી બધી નકલો આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો જો જરૂરિયાત હોય તો આ જે પ્રવર્તી જે ખંડો છે તેને વાહક સાથે જોડીને ક્લોનિંગ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો જો જરૂરિયાત હોય તો આ પ્રવર્તિત ખંડોને વાહક સાથે જોડી ક્લોનિંગ તરીકે ઉપયોગ કરી શકાય છે. તો જુઓ મિત્રો, પીસીઆર પદ્ધતિ તો પોલિમરેઝ ચેઇન રિએક્શન જેને આપણે ગુજરાતીમાં બહુઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ પદ્ધતિ દ્વારા આપણે ઇચ્છિત જનીનની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકાય છે. આ પદ્ધતિમાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક અને આરએનએ પ્રાઇમરના બે સેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આરએનએ પ્રાઇમર શું છે? તો જે મૂળ ડીએનએ હોય છે તેને પૂરક રિબોન્યુક્લિયોટાઇડના અણુ જોડીને ઓલિગોન્યુક્લિયોટાઇડની એક નાની શૃંખલાનું સંશ્લેષણ કરવામાં આવે છે. એ જે ઓલિગોન્યુક્લિયોટાઇડની જે નાની જે શૃંખલા છે તેને આપણે પ્રાઇમર કહીએ છીએ અને એ પ્રાઇમરના બે સેટનો આપણે આ પીસીઆર પદ્ધતિની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એક ચક્રને પરિણામે એકમાંથી બે બને છે. આવા અનેક ચક્રોને પરિણામે તેની અબજો ઇચ્છિત જનીનની નકલો પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આ પદ્ધતિ શરૂઆતમાં જે શોધાઈ હતી તે ખૂબ જ કંટાળાજનક અને ભૂલની શક્યતા ભરેલી હતી. માટે જ ત્યાર પછી કેરી મુલિસ અને તેના સાથીદારોએ 1985 ની અંદર થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરેલો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ આ ઉત્સેચકનો ઉપયોગ ત્યાર પછી પીસીઆર પદ્ધતિમાં કરવામાં આવ્યો, જેથી દરેક ચક્ર વખતે હવે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને એડ કરવાની જરૂર હોતી નથી. માત્ર એક જ વાર થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકને એડ કરતો પણ અનેક ચક્રોને પરિણામે ઇચ્છિત જનીનની ઘણી બધી નકલો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જો જરૂરિયાત હોય તો જે તે પ્રવર્તિત જે ખંડો મળે છે, આપણે એકમાંથી બે મળ્યા, બેમાંથી ચાર મળશે, એવી રીતે જે પ્રવર્તિત જે ખંડો છે તેને વાહક સાથે જોડીને તેની ક્લોનિંગ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે પીસીઆર પદ્ધતિના અલગ અલગ ત્રણ તબક્કાઓને આપણે ડિટેલમાં સમજીએ. તો પીસીઆર પદ્ધતિના જે ત્રણ ચરણોમાં પહેલું જે ચરણ છે તેને વિનૈસર્ગીકરણ કહેવામાં આવે છે. વિનૈસર્ગીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં ડિનેચરેશન કહેવામાં આવે છે. તો વિનૈસર્ગીકરણની ક્રિયા એટલે કે જે ઇચ્છિત જનીન છે એ ઇચ્છિત જનીન એ નબળા હાઇડ્રોજન બનતી તેની બે શૃંખલા એકબીજા સાથે જોડાયેલી હોય છે. માની લો કે એક શૃંખલા 3'5' છે, બીજી છે 3'5'. તો આ ઇચ્છિત જનીનની જે બે શૃંખલા છે એકબીજા સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. તો એક જનીનમાંથી બે જનીનનું નિર્માણ કરવું હોય એટલે કે ડીએનએ નું જો રેપ્લિકેશન કરવું હોય તો તેના માટે બે શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડવી જરૂરી છે.
તો આ બે શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડવા માટે તેમની વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધને તોડવા પડે છે. આ નબળા હાઇડ્રોજન બંધને તોડવા માટે જે તે માધ્યમને 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે, કેટલા સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે? 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે થોડાક સમય માટે રાખવામાં આવે છે. આ માધ્યમને થોડાક સમય માટે જ 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે રાખીશું, કારણ કે જો વધારે સમય જો રાખવામાં આવે તો ત્યાં ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટવાનું ચાલુ થશે. જો ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટે તો જે તે ઇચ્છિત જનીનના ટુકડા થઈ જશે, તો એ આપણે પછી તેને ઉપયોગ કરી શકીશું નહીં. માટે જે તે ઇચ્છિત જનીનની બે શૃંખલાઓને જ માત્ર છૂટી પાડવી છે. માટે જે તે માધ્યમને થોડાક સમય માટે, કેટલા સમય માટે? થોડા સમય માટે 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપતો આ બે શૃંખલા એકબીજાથી શું થાય છે? છૂટી પડે છે. જે ક્રિયાને વિનૈસર્ગીકરણ કે ડિનેચરેશન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી જે બીજો તબક્કો છે તે તાપમાનોષિત કહેવામાં આવે છે, જેને એનેલિંગ કહેવામાં આવે છે. તો તાપમાનોષિત પ્રક્રિયા એટલે શું? તો આ જે ડીએનએ ની એટલે કે ઇચ્છિત જનીનની જે બે શૃંખલા એકબીજાથી છૂટી પડે છે એ બંને શૃંખલાને આપણે પેરેન્ટ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. તો આ જે બે પેરેન્ટ શૃંખલા છે એ બે પેરેન્ટ શૃંખલા ઉપર એક છે 3'5' છે, 3'5' છે, અને બીજી શૃંખલા છે તે 3'5'. આ બંને શૃંખલા પેરેન્ટ શૃંખલા છે, પિતૃ ડીએનએ ની શૃંખલા છે. તેના ઉપર આરએનએ પ્રાઇમર ને ગોઠવવામાં આવે છે. તો આરએનએ પ્રાઇમર છે ને આરએનએ પ્રાઇમર એ પિતૃ ડીએનએ ની 3' છેડે જ ગોઠવાતો હોય છે. આ પિતૃ ડીએનએ ની જે શૃંખલા છે તેના 3' છેડા ઉપર જ આરએનએ પ્રાઇમર તે સ્થાન લેતો હોય છે. તો આરએનએ પ્રાઇમર આપણને ખબર છે કે પીસીઆર પદ્ધતિની અંદર આરએનએ પ્રાઇમરના બે સેટનો ઉપયોગ કરીએ છીએ. આ બે સેટ છે, તેના ઉપર શું આવેલા હોય છે? રિબોન્યુક્લિયોટાઇડ અણુ આવેલા હોય છે મિત્રો. શું આવેલા હોય? રિબોન્યુક્લિયોટાઇડ અણુ. આ A U C G A આવી રીતે A G C U આરએનએ પ્રાઇમર છે તે આગળ થાઇમિન ના હોય, યુરેસિલ હોય છે. તો આ જે આરએનએ પ્રાઇમર ઉપર જે રિબોન્યુક્લિયોટાઇડ અણુ છે તે મૂળ પિતૃ ડીએનએ ના પર જે ન્યુક્લિયોટાઇડોગ્રામ હોય છે તેને પૂરક હોય છે. આ અહીંયા A હોય તો અહીંયા T હશે, U હશે તો A હશે, C હશે તો G હશે, G હશે તો C હશે, A હશે તો T હશે. અહીંયા A હોય તો T, A હોય તો T, G હોય તો C, C છે માટે G, U છે તો માટે A. બરોબર? તો ડીએનએ પર જે ન્યુક્લિયોટાઇડોગ્રામ છે તેને પૂરક અહીંયા રિબોન્યુક્લિયોટાઇડના અણુ જોડીને એક ઓલિગોન્યુક્લિયોટાઇડની જે નાની શૃંખલા બને છે જેને આપણે આરએનએ પ્રાઇમર કહીએ છીએ. આ આરએનએ પ્રાઇમર એ પિતૃ ડીએનએ ના 3' છેડે ત્યાં સ્થાન લેતું હોય છે. તેના માટે જે તે માધ્યમને થોડાક સમય માટે 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર માટે, કેટલા સમય માટે? થોડાક સમય માટે તેને 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર આપવામાં આવે, ઓછામાં ઓછું 1 મિનિટ સુધી. કેટલા મિનિટ સુધી? તો આ જે માધ્યમ પહેલા 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હતું, હવે આ માધ્યમને આપણે કેટલા ટેમ્પરેચરે લઈ જઈએ છીએ? 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે લઈ જઈએ છીએ અને માધ્યમની અંદર આપણે આરએનએ પ્રાઇમર ત્યાં એડ કરીએ છીએ. પરિણામે આરએનએ પ્રાઇમર છે તે પિતૃ ડીએનએ ના 3' છેડે ત્યાં જઈને ગોઠવાય છે. આરએનએ પ્રાઇમરને ત્યાં ગોઠવવા માટે 1 મિનિટનો સમય ત્યાં પૂરતો છે. તેનાથી વધારે સમય માટે ત્યાં આગળ તાપમાનોષિત કરવામાં આવતી નથી. તો જે તે માધ્યમને 1 મિનિટમાં સુધી 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે રાખતો અને તેમાં આરએનએ પ્રાઇમરના બે સેટ દાખલ કરતો આરએનએ પ્રાઇમર એ પિતૃ ડીએનએ ના 3' છેડે જઈને તાપમાનોષિત થતા હોય છે. તો આ પદ્ધતિને આપણે તાપમાનોષિત પ્રોસેસ કહેવામાં આવે છે. તો આરએનએ પ્રાઇમરને કેમ ગોઠવવો પડે છે મિત્રો? તો હવે આપણે માધ્યમની અંદર શું મેળવવાનું છે? ત્રીજું સ્ટેપ, થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાં થી પ્રાપ્ત કરેલો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ, જેને આપણે TAQ પોલિમરેઝ ઉત્સેચક. તો આ જે પોલિમરેઝ ઉત્સેચક છે એ આ જે પ્રાઇમરના જે 3' છેડે ન્યુક્લિયોટાઇડ અણુને ગોઠવશે અને પરિણામે નવી શૃંખલાનું નિર્માણ કરશે. તો આ જે આરએનએ પ્રાઇમરનો આ 5' છેડો છે, આ 3' છેડો છે, તો પ્રાઇમરના 3' છેડે શું હોય છે? OH હોય છે મિત્રો. એ OH છે આ થર્મસ એક્વેટિક પોલિમરેઝ ઉત્સેચક એ 3' ના OH ની સાથે જ નવા ન્યુક્લિયોટાઇડને ત્યાં ગોઠવે છે.
એમનેમ ન્યુક્લિયોટાઇડ ત્યાં આગળ સ્થાન લઈ શકતા નથી, માટે શરૂઆતમાં પ્રાઇમરને ત્યાં ગોઠવવા પડે છે. પ્રાઇમર ન હોય તો ન્યુક્લિયોટાઇડ એમનેમ અહીંયા આવીને ગોઠવાઈ શકતો નથી, કારણ કે આ પોલિમરેઝ ઉત્સેચક એમનેમ અહીંયા આગળ ન્યુક્લિયોટાઇડને ત્યાં ગોઠવી શકતો નથી. ત્યાં ન્યુક્લિયોટાઇડને અહીંયા ગોઠવવું હોય તો પોલિમરેઝ ઉત્સેચક એ આ પ્રાઇમર ના 3' છેડે જે OH આવેલો છે ત્યાં જ તે ન્યુક્લિયોટાઇડને ત્યાં ગોઠવી શકે છે. તો આ જે પ્રાઇમર છે તેમાં આ 5' છેડો છે, આ 3' છેડો છે. આ 3' છેડે શું હોય છે મિત્રો? OH હોય છે. ત્યાં OH ની સાથે કોને ગોઠવે છે? ન્યુક્લિયોટાઇડને ત્યાં એક પછી એક ત્યાં ગોઠવે જાય છે, જેને વિસ્તૃતીકરણની ક્રિયા કહેવામાં આવે છે. ત્રીજો તબક્કો કયો છે? વિસ્તૃતીકરણ. એક્સટેન્શન તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો આ વિસ્તૃતીકરણની ક્રિયામાં આ એક શૃંખલા હતી, આ બીજી શૃંખલા હતી. એક આ છેડો 3' છે, બીજો છેડો આ 5' છે. આ બીજી શૃંખલા છે, તેનો આ છેડો 3' છે, આ છેડો 5' છે. તેના ઉપર RNA પ્રાઇમર એક 3' છેડે સ્થાન લીધું. પિતૃ DNA આ કયા છેડે? 3' છેડે જેને ગોઠવાય છે. તો RNA પ્રાઇમર છે. આ પ્રાઇમરનો આ 5' છેડો છે, આ 3' છેડો છે. આ 5' છેડો છે, આ 3' છેડો છે. આ જે 3' છેડે શું આવેલું હોય છે? અહીંયા છેડે OH હોય છે મિત્રો. તો આ પોલિમરેઝ ઉત્સેચક આ પ્રાઇમરના 3' છે જે OH હોય છે તેની સાથે નવા ન્યુક્લિયોટાઇડને ત્યાં ગોઠવે છે. આમ એક પછી એક ન્યુક્લિયોટાઇડને ત્યાં ફોસ્ફોડાયસ્ટર બનતી જોડતો જાય છે. પરિણામે નવી શૃંખલાનું શું થાય છે મિત્રો? નિર્માણ થાય છે, જે ક્રિયાને વિસ્તૃતીકરણની ક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આમ જે એક DNA હતો એમાંથી આ એક અને આ બીજો એમ બે DNA નું નિર્માણ થાય છે. એટલે કે ઈચ્છિત જનીનની એક નકલ હતી તેમાંથી બે નકલો બને છે. આ એક ચક્રને પરિણામે આવી અનેક ચક્રો ફેરવવામાં આવે તો જે તે ઈચ્છિત જનીનની આપણે અબજો નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો PCR પદ્ધતિના 3 ચરણોની અંદર થતી ક્રિયાવિધિ છે. 3 ચરણોની અંદર પહેલી કઈ ક્રિયાવિધિ કયો તબક્કો છે? તો વિનૈસર્ગીકરણની ક્રિયા, જેને આપણે ડિનેચરેશનની ક્રિયા કહેવામાં આવે છે. તો વિનૈસર્ગીકરણની ક્રિયામાં જે તે ઈચ્છિત જનીનની બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને એકબીજાથી છૂટી પાડવી પડે છે. તો એક DNA ની આ બે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ બે શૃંખલાને એકબીજાથી છૂટી પાડવા માટે તેના વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધોને તોડવા પડે છે. તો બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા શાનાથી જોડાયેલી છે? નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. માટે જે તે માધ્યમને કેટલા સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે લઈ જઈએ છે? 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે થોડાક સમય માટે રાખવામાં આવે તો નબળા હાઇડ્રોજન બંધ તૂટે છે. પરિણામે બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાથી છૂટી પડે છે. આ માધ્યમને વધારે સમય માટે 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે રાખી શકાતું નથી, કારણ કે વધારે સમય માટે જો રાખવામાં આવે તો ત્યાં ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટે તો જે ઈચ્છિત જનીનના ઘણા બધા ટુકડા થઈ જતા હોય છે. માટે વિનૈસર્ગીકરણની ક્રિયામાં જે તે માધ્યમને 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે થોડાક સમય માટે જ રાખવામાં આવે છે. બે શૃંખલા એકબીજાથી છૂટી પડી ગઈ ત્યાર પછીની જે પ્રોસેસ છે તેને આપણે તબક્કો છે તેને તાપમાનોષિત કહેવામાં આવે છે. આ જે તબક્કા દરમિયાન RNA પ્રાઇમર ના બે સેટને જે તે માધ્યમની અંદર દાખલ કરીએ છીએ, બરોબર, ને જે તે માધ્યમને કેટલા સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે લઈ જઈએ? 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે 1 મિનિટ સુધી રાખવામાં આવે છે. પરિણામે RNA પ્રાઇમર છે એ પિતૃ DNA ના 3' છેડે જઈને ગોઠવાય છે. તો જે પિતૃ DNA છે જે પેરેન્ટ શૃંખલા કહેવામાં આવે છે એ પેરેન્ટ શૃંખલાના જે 3' છેડે જઈને RNA પ્રાઇમર સ્થાન લે છે, જે ક્રિયાવિધિને આપણે તાપમાનોષિત તરીકે ઓળખીએ છીએ. RNA પ્રાઇમર એકવાર સ્થાન લઈ લીધું ત્યાર પછી નવા ન્યુક્લિયોટાઇડને ત્યાં આગળ ગોઠવવા માટે ટેક પોલિમરેઝ ઉત્સેચકને આપણે માધ્યમમાં એડ કરતા હોઈએ છીએ. ને આ ત્રીજો જે તબક્કો વિસ્તૃતીકરણની ક્રિયા માટે 70 થી 72 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે જે તે માધ્યમને લઈ જઈએ છીએ, માધ્યમની અંદર ટેક પોલિમરેઝ ઉત્સેચક એડ કરીએ છીએ અને બીજા ન્યુક્લિયોટાઇડને પણ એડ કરીએ છીએ. ન્યુક્લિયોટાઇડ તો એક પછી એક ન્યુક્લિયોટાઇડને જે પ્રાઇમરના 3' છેડે જ્યાં OH છે તેની સાથે તે ગોઠવાઈ જાય છે. એક ગોઠવાય પછી બીજો ગોઠવે, ત્રીજો. પરિણામે નવી શૃંખલાનું સંશ્લેષણની ક્રિયાવિધિ આગળ વધે છે. નવી શૃંખલા હંમેશા 3' છેડે જ આગળ વધે છે. કયા છેડે? 3' છેડે. આ 5' to 3' તો 3' છેડે જ આ વૃદ્ધિ પામે છે. તો નવી શૃંખલાની વૃદ્ધિ હંમેશા 3' છેડા તરફ જ થાય છે. તો અહીંયા આગળ મિત્રો શું યાદ રાખવાનું છે? તો આ 3 તબક્કાની અંદર કયા તબક્કે કેટલું ટેમ્પરેચર રાખવામાં આવે છે? વિનૈસર્ગીકરણની ક્રિયા 90 થી 55 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે, તાપમાનોષિતની પ્રક્રિયા 50 થી 65 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે અને વિસ્તૃતીકરણની જે ક્રિયાવિધિ છે તે 70 થી 72 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે કરીએ છીએ. બરોબર. વિનૈસર્ગીકરણની ક્રિયાવિધિમાં બે શૃંખલા એકબીજાથી છૂટી પડે છે
તાપમાનુષિત પ્રક્રિયાની અંદર આરએનએ પ્રાઇમર પિતૃ ડીએનએ ના 3' છેડે જઈને ગોઠવાય છે, જેને આપણે તાપમાનુષિત કહેવામાં આવે છે. બરોબર. એ પ્રક્રિયા એ જે માધ્યમને આપણે 1 મિનિટ સુધી જ રાખવામાં આવે છે, કે 1 મિનિટમાં આરએનએ પ્રાઇમર તેનું સ્થાન લઈ લેતું હોય છે. ત્યાર પછી વિસ્તૃતીકરણની ક્રિયા. તો વિસ્તૃતીકરણની ક્રિયા માટે પોલિમરેઝ ઉત્સેચક માધ્યમમાં એડ કરીએ છીએ. માધ્યમને 70 થી 72 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે લઈ જવામાં આવે છે અને માધ્યમમાં ન્યુક્લિયોટાઇડોને પણ એડ કરવામાં આવે છે. ને આ ન્યુક્લિયોટાઇડ એ પોલિમરેઝ ઉત્સેચક છે તે આ પ્રાઇમરના 3' છેડે જ્યાં OH આવેલો છે ત્યાં આગળ એક પછી એક તેને ગોઠવે જાય છે. પરિણામે જે નવી શૃંખલાની વૃદ્ધિ 3' છેડા તરફ આગળ વધે છે. પરિણામે એક ઇચ્છિત જનીનમાંથી 2 ઇચ્છિત જનીન પ્રાપ્ત થાય છે. આવા અનેક ચક્રોને પરિણામે જે તે ઇચ્છિત જનીનની અબજો નકલો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ.